હિંમતનગર ઇલોલ રોડ પર ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષારોપણ અભિયાન, પર્યાવરણ સંરક્ષણ માટે વિવિધ જાતના રોપાઓનું વાવેતર શરૂ. રાજ્ય સરકારના હરિયાળા ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે વન વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં વ્યાપક વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે હિંમતનગર તાલુકાના ઇલોલ ગામ તરફ જતા મુખ્ય માર્ગની બંને બાજુ ફોરેસ્ટ વિભાગ દ્વારા વિવિધ જાતના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. વન વિભાગના કર્મચારીઓ દ્વારા આયોજનબદ્ધ રીતે માર્ગની બાજુમાં અલગ અલગ જાતના વૃક્ષોના રોપા વાવીને હરિયાળી વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં નીરગુડી, બોરસલ્લી, ચતુર સહિત અન્ય સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ વૃક્ષના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વૃક્ષો ભવિષ્યમાં પર્યાવરણનું સંતુલન જાળવવા, પ્રદૂષણ ઘટાડવા, છાંયો પૂરો પાડવા તેમજ જૈવ વૈવિધ્ય સંવર્ધનમાં મહત્વની ભૂમિકા ભજવશે. વન વિભાગ દ્વારા સ્થાનિક ખેડૂતો, રસ્તાની આસપાસ આવેલી ફેક્ટરીઓના સંચાલકો તેમજ ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે કે લાવવામાં આવેલા રોપાઓની સૌ સાથે મળીને કાળજી રાખે, રોપાઓને નુકસાન ન પહોંચે, પશુઓની સુરક્ષિત રહે તેમજ સમયસર પાણી સહિતની જરૂરી સંભાળ મળે તે માટે સૌએ સહયોગ આપવો જરૂરી છે. અધિકારીઓનું કહેવું છે કે આજે વાવવામાં આવતા નાના રોપાઓ આવનારા વર્ષોમાં વિશાળ વૃક્ષો બનીને સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવશે. પર્યાવરણનું જતન માત્ર સરકારની જ નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. જો દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને તેની યોગ્ય સંભાળ રાખે તો હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. વન વિભાગનું આ વૃક્ષારોપણ અભિયાન પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાની સાથે આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય નિર્માણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે. અહેવાલ આબિદ અલીપુરા.